हेलो गाइस, गुड मॉर्निंग, जय माता दी। तो स्वागत है તમારું મારા નવા બ્લોગમાં। સવારમાં તૈયાર થઈ જશે, નોકરી જઈએ છે, હિરલ જાય છે એના કામ પર, અમે જઈએ અમારા કામ પર। કામ કરવું પડે, મહેનત કરવી પડે। મહેનતના ફળ મીઠા હોય ને એવું કહે છે ને, મહેનત કરે તો ફળ મીઠા હોય। 2 મહિના બહુ રડી લીધું ઉતાવળ પાછા પપ્પા ના પાકે એટલે એમાં ધીરજ રાખવી પડે। એક એકદમ બધું ના થઈ જાય, ધીરે ધીરે 2 મહિના રડી લીધું અમે તો, હા। એટલે અમને ખબર પડી ગઈ તો ગાઈસ, તકલીફો તો રહેવાની છે, જીવન છે તો તકલીફ છે। તમને તકલીફ ચાલો। જય માતાજી। જય માતાજી। તમારા મોબાઈલ ચાર્જિંગ કરી નાખતા અમે લોકો આવી ગયા છે સ્કૂલે। આજે મારું મોડું થઈ ગયું, કપડાં ધોવાના બાકી છે। આજે તાપ બી બરોબર નીકળ્યો છે અને દેખો નીચેનો ડબ્બો આપણે પેક કરી દઈએ। દાળ ને નાખવાની ભેગી દાળ ને આખું દાળ ભાત હે દાળ ને પેટ ભેગું ડબ્બીમાં અઠાણું લઈ જવાની મિષ્ટાન માટે ડબ્બો આપણે પેક કરી દઈએ। પણ બી એવું છે ને ખોલે બી ના આપણે એવું છે। દાળ ભાત બનાવ્યું તો સવારમાં બનાવ્યું હતું અને મેં અહીંયા રંધે જ આવી નિસ્તાન લઈને મોડું થઈ ગયું। આજે મારે તો બહુ મોડું થઈ ગયું, તો દાળને ભાત એની માટે ડબ્બામાં ભરી લઈએ। અંદર ભેગી નાખો તો અઠાણું અને મેં લઈ જવાની છે। અઠાણું હા દાળ ભેગી નાખ દો ને 98 ડબ્બી અંતે પછી ચાલી જશે। ગરમી બહુ લાગે છે, તડકો બરોબર નીકળ્યો છે એટલા માટે। લેટા ઠાનું ભર દે હેમ છે ધન જોઈએ તું બરોબર તાપ નીકળ્યો છે। દેખો હવે આનવારો બી આવી જશે અત્યારે, બરોબરનો તાપ છે। મારે ટી શર્ટ મેં સીધી હતી પલળી ગઈ, ગરમી એટલી લાગે છે, બહુ ગરમી લાગે છે। મારે કપડાને ઉડવાનું બાકી છે તો મેં કપડાને ઉડવા બે છે રસ્તા માટે અઠાણું કરવાનું છે। ઓ ભગવાન, અમન તો હું લાવી છું, મેં બધું બતાવીશ તમને ગાઈસ કાલે। ફોલ્ડિંગ કરી દે તો દેખો આ બાજુ બતાવો મેં, આ બાજકું છે ને, આ બાજકું ગાઈસ, આ બાજકું દેખાય છે ને તમને, એમાં બી સામાન છે, પછી આ બી સામાન છે, આ બી સામાન, આ થેલીમાં બી સામાન અને આ થેલીમાં બી સામાન જ હતો તો નીકાળીને આ ઉપર મૂક્યો। આમાં થેલી બાકી હતી તો થેલી ભરી, તો આપણે કામ બામ ધંધે વળી જઈએ। ગરમી બહુ લાગે છે તો સામાન મેં લાવી હતી, કેટલાનો લાવી છું કેટલાનો નહીં એ તમને બધું પછી બતાવીશું। ટાઈમ મળશે સાંજે તો બતાવી દઈશ। હજુ મારે સામાન બધો ભરવાનો બાકી છે, કોથળો ને બોથળો આ બૂંગાઈ ભરેલું છે, થેલી મોટી એ સામાન જ છે એટલો। 2-3 મહિનાથી આ ત્રીજો મહિનો ચાલુ થઈ ગયો, અમે 2 મહિનાથી સામાન નહોતો ભરાયો। 1 મહિનો તો છોકરોનું વેકેશન હતું તો અમે લોકો વેકેશનમાં ગામડે જતા રહ્યા હતા વેકેશન કરવા। 10-15 દિવસ તો આમ જ નીકળી ગયા, પછી થોડો ઘણો સામાન હતો એટલે ચલવો, પછી 1 મહિનો બી ચલવી લીધો મેં એ, પણ એમ તો પરિસ્થિતિ એવી હતી એટલા માટે 2 મહિના તો બહુ પરિસ્થિતિ બહુ તકલીફ રહી મારે। રડવું બી આવતું હતું મને કે એટલી બધી તકલીફ પડે છે, રડવું બી આવતું હતું મને, પણ ભગવાન જો કહેવત મેં નહીં કીધું કે ધીરજના ફળ મીઠા હોય, એમ તો ધીરજના ફળ મીઠા જ મળે આપણને। તે વખતે હિંમત બી એમ થોડી મને લાગતી હતી કે ભગવાન એટલી બધી પરીક્ષા મારી લે છે, માતા મારી કુળદેવી બી એટલી બધી પરીક્ષા લે છે, એવું બધું થતું હતું મને। પણ હવે
ભગવાનના કારણે, માતાજીના કારણે, ભોલે બાબાના કારણે અને રામાપીરના કારણે અમારે હવે સારું છે. 2 મહિના તો એવી તકલીફ પડી હતી કે કોઈને આપણું દુઃખ કહેવી ના શકાય એવું હતું. એવી તકલીફ હવે સારું છે. તો 2 મહિના કશું સામાન બામાન અમે નથી ભૂલ્યા અમે લોકો. સામાન તો તકલીફ જ એટલી હતી કે શું કરશું. દાળ ભાત બનાવ્યું છે, વન બનાવી દીધું. કે રાજુ કહેતા હતા કે હું ટિફિન લઈ જાઉં દાળ ભાત, અને પછી એમનું મને ખબર નહીં શું થયું. દાળ ભાત બનાવ્યા તો ડબ્બો નહીં લઈ ગયા, તો બપોરે ખાવા આવશે. હવે તમે કપડાં બપડા થોડા ઘણા ધોઈ નાખું, થોડાક બાકી રહેશે તો પછી પાછી બેસવું પડશે. મારે 2-3 વખત કપડાં ધોવા બેસવા પડે છે. અને આ નિષ્ઠા ડબ્બો પેક કરી દીધો દવા પીવાની. દવા લઈ લેતા અને વાનવારો આવશે પાછી મેં ભરીને જોઉં. ગરમી બી એટલી લાગે છે. અમે ત્રીજે માલ રહીએ છીએ બસ એટલા માટે વાનવારો અહીંયા જ આવશે. અહીંયા વાનવારો આવશે. ગાડીઓ બહુ છે ઉપર, સારું લાગે છે પણ તાપ બહુ છે આજે તો. એટલા માટે અહીંયા ઊભી છું. વાનવારો આવે એવું લાગે છે. મિસ્ટા, વાનવારો આવે એવું લાગે છે. વારે વારે તોરી હૈ ના પોહાય બહુ તાપ ચાલે નહીં ને એટલે બધેથી એ તઈ જવાનું લેવા. તમને શું કહ્યું બતાવો પણ વાનવારો આવ્યો એવું લાગે છે. ના એક બીજો છે. આટલેક લેવા જવાનું, આટલે આ બધું દેખાય છે ને અહીંથી એટલું બધું જવાનું લેવા માટે મારે. નિષ્ઠાને વૈદુને એ લોકોને લેવા જવાનું મારે એટલે બધે. મોજે અહીંયા પર ખાટલા પર જો એરિયા જો મોજા. વાનવારો આવશે કેટલા વાગ્યા ટાઈમ જોઈ લો. 11 થઈ આવશે હવે. હોંડવાળે હે વારે વારે તોરી હૈ. ચાલો ભાઈ સવાર તો પછી મળીએ. બહુ તાપ લાગે છે. સીડી છે ને બહુ લાગે છે. બહુ તાપ છે. તો ગાઈસ દાળ ભાત બનાવ્યું છે આજે. કશું બનાવીને પાપડી હવાની છે તો હવાઈ દે. તો પાપડા તો ગાઈસ ખાઈ લઈએ હાંડો. ભૂખ લાગી છે બરાબરની. ગાઈસ અમે લોકો છે ને બોટલ કરવા આવ્યા છે. કલ હવે તું બોખો છે બોખો હે નહીં હું લેવા આવ્યો તો હે ગેસનો બોટલ છે ને ભરાવા આવ્યા અમે લોકો. રાજુ 2:30 વાગ્યામાં ફટાફટ કામ કરીને આવી. નહીં હાથ પગ ધોવાના, નહીં માથું ઓળવાનું, કશું નહીં. એવા ને એવું જ મારે ફરવાનું. રાજુ ગાય લઈને આવ્યા તો ફટાફટ અમે લોકો બોટલ ભરાવા આવ્યા છે. બોટલ ભરાવા આવ્યા છે.
રાજુ ગયા છે ઓફિસમાં. રાજુ ગયા ઓફિસમાં ગયા છે તો આવશે તો હવે ઓફિસમાંથી હું લેવા ગયા હતા અંદર? હે બોટલ તો તમે હવે કે બીજે લેવા જવાનું એવું કહે છે, પૈસા જમા કરાવવા ગયા હતા એવું. હવે અમે ગોડાઉનમાં જઈએ. ગોડાઉનમાં જવાનું મને બેહવા દેજો. આ સવારી પર અમે કેટલા 3 જણ બેઠા છે, બોટલ અંગત 4 જણ છે. હવે ગોડાઉનમાં જઈએ આપણે. તો કે બાજુ ગોડાઉન માનેજા જવાનું છે. હા ચાલો જઈ આવીએ. મેં તો છે ને જેવી કામે જેલી ને એવી આવી છું, એવી ને એવી ફરું છું. કેટલા લીધા બોટલ? 1000 ને હું બાકી હવે. આવા ગયા મહિને પાછા ખોલાવશે એટલે વધી જશે એવું ને. ચાલો હવે અમે જઈએ બોટલ લેવા. રાજુ છે ને પેલો કાલે અમે ગયા હતા ને સામાન લેવા. ઓય ગાઈસ આવું બધું લાયા છે. 15 કિલો ચોખા લાયા પણ અમારે છે ને 10 કિલો મહિનો જ ચોખા ચાલે. હવે જો ગાઈસ અમારે ચોખા વધારે ખાય, રોટલી ખાય પણ દિવસે રોટલી હોય, સાંજે તો ખીચડી છે, ભાત છે, એવું બધું બનાવવું પડે. હજુ 10 કિલો લાવવાના ચોખા છે. હજુ તેલનો ડબ્બો બાકી. ગાઈસ બધો પગાર પતી જાય એમાં જ એવું કામ છે એટલે પોતાના ઘેર રહેવું આગળ પડે પણ બહાર રહેવાનો અવાજ નહીં કરવાનો. કારણ આવું બધું છોકરા ભણાવવા માટે તો બહાર રહેવું જ પડે. એવું નહીં તકલીફ થોડી વેઠવી પડે એવું કામ છે. બધું સામાન લાયા પણ ખાવા તો જોવે, ભલે વાપરવાના પૈસા નહીં પણ પેટ પૂજા તો કરવી પડે. ખાવા માટે જો ખાધા વગર તો કોમ થાય ને આપણે. ખાવાનું તો પહેલું ખાવા જોવે. બીજું વસ્તુ ના મળે તો મરચું BTS વાળા પણ ઓડિયો આવે, નામ લખેલું હોય બી. તો ગાઈસ હિરલ તો બેસી ખાવા એવું. તો ગાઈસ ખાવાનું મોડું થયું એટલે થોડી વધારે ભૂખ લાગે. ભાઈ તો ખાઈ લીધું, નિષ્ઠા ખાવા બેઠી. તો ગાઈસ ખાઈ લઈએ પાપડ.